હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફોરેસ્ટ ભરતી 2024માં જે એમનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, ઘણા વિદ્યાર્થીઓ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ઘણા વિદ્યાર્થીઓને એમ હતું કે પોતાનું નામ મેરિટમાં નથી, બરાબર છે, તો એની આતુરતાનો આજે અંત આવ્યો છે. અને ફોરેસ્ટ ભરતી 2024 અંતર્ગત જે રિઝલ્ટ જાહેર થયું છે એમાં 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. કટ ઓફ પણ છે, એ જિલ્લા વાઇઝ આવેલું છે, શું તમારું નામ રહેલું છે. ઓકે, તો ચાલો આપણે વિગતે માહિતી મેળવીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. ત્યાં તમામ ગ્રુપની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની PDF છે ત્યાં આપવામાં આવે છે. તાજેતરમાં જે પ્રોબેશન ઓફિસરની ભરતી બહાર પડેલી છે એની લેક્ચર સિરીઝ છે એ ચાલુ છે, ફ્રી લેક્ચર સિરીઝ, એનો પણ તમે ફ્રીમાં લાભ લઈ શકો છો, બરાબર છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ હોય, બરાબર છે, POની, પછી પોલીસ, PSI, બેલીફ, પટ્ટાવાળા તમામની લેક્ચર સિરીઝ છે એ ચાલુ છે, બરાબર છે. PO એટલે પ્રોબેશન ઓફિસરની. તો તમામ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ પણ તમે આપણી ચેનલ પર તમને મેળવી શકો છો ફ્રીમાં. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ, જોડાયેલા રહેજો. તો મિત્રો, કસોટી માટે લાયક થયેલ જગ્યાના કુલ 25 ગણા ઉમેદવારોની યાદી છે એ પ્રસિદ્ધ થઈ ગઈ છે, બરાબર છે. ટોટલ વેકેન્સી કેટલી હતી તમને બધાને ખબર જ છે કે ટોટલ વેકેન્સી છે ભરતીની કુલ 823 જગ્યા હતી, બરાબર છે. હવે એના 8 ગણા ઉમેદવારોની યાદી છે 31/7/2024ના રોજ મંડળ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી, બરાબર છે. ત્યારબાદ સરકારશ્રીના વન વિભાગના તારીખ 6/8/24ના પત્રની સૂચના અનુસાર વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ માટે ભરતીના કુલ 823 જગ્યાઓ ભરવા માટે કુલ 25 ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા માટેની જે સૂચના આપવામાં આવી હતી એના આધારે જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની રોલ નંબર પ્રમાણેની યાદી તથા જિલ્લા વાઇઝ કટ ઓફ માર્ક્સની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા જે ઉમેદવારો છે એમની યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવી છે, બરાબર છે. અહીંયા છે તમે જોઈ શકો છો, બરાબર છે. સૌપ્રથમ તો અહીંયા જે તે ડિસ્ટ્રિક્ટ વાઇઝ માહિતી આપવામાં આવી છે, પછી અહીંયા તમારો રોલ નંબર છે, અહીંયા તમારું નામ છે, અહીંયા તમારી કેટેગરી છે, બરાબર છે, મેલ કે ફિમેલ, અને છેલ્લે છે એ પણ કેટેગરી વાઇઝ આપવામાં આવેલી છે માહિતી, બરાબર છે. તો જે 25 ગણા ઉમેદવારોની માહિતી છે એનું આ લિસ્ટ છે એ આપણે ઓલરેડી છે આપણા ગ્રુપમાં મૂકી દઈએ છીએ, અને જો તમે આની PDF પણ જોવા માગતા હો તો આપણા ગ્રુપમાં મેં મૂકી દીધેલી છે, બરાબર છે, ત્યાં તમે મેળવી શકો છો. આવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ છે એ આપણે ચેનલ થકી આપી રહ્યા છીએ, બરાબર છે. જોઈ લેજો, આ ક્વોલિફાય ફોર ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, એટલે હવે બધા જ 25 ગણા ઉમેદવારોનું છે એ ગ્રાઉન્ડ આવશે, બરાબર છે. હવે ક્યારે ગ્રાઉન્ડ આવશે, જિલ્લા વાઇઝ કટ ઓફ કેટલું, એના વિશે પણ હું તમને માહિતી આપું છું. મિત્રો, આ છે જિલ્લા વાઇઝ કટ ઓફ માર્ક, બરાબર છે. એમાં અમદાવાદ જિલ્લાનું જોઈએ, બરાબર છે, પછી અમરેલી જિલ્લાનું જોઈએ, અહીંયા બધાના આપેલા છે. અમદાવાદનું છે કોમન છે, બરાબર છે. એમાં જનરલનું 149.72 અટકેલું છે. ACBCનું કોમન છે, એનું 139.46 અટકેલું છે સમથિંગ, બરાબર છે. પછી અમરેલીમાં છે જનરલનું 157, બરાબર છે, કોમન, મેલ ફિમેલ, બરાબર છે. ફિમેલ છે 141.40 એ અટકેલું છે, બરાબર છે. પછી આણંદનું છે, આણંદનું એ ACBCનું છે 133.19 અટકેલું છે. અરવલ્લી મોડાસાનું છે 139 છે, ફિમેલનું 118 છે, અને જનરલ EWSનું છે કોમન 129.23, SCનું 121, બરાબર છે. અને આપણે જે એક્સ આર્મીમેન છે એમનું 92 અટકેલું છે. ભરૂચનું જોઈએ તો 192.78. એવી રીતે આ બધા જ જિલ્લાનું છે એ કટ ઓફ માર્ક છે એ મૂકી દીધું છે એમણે, બરાબર છે. આની PDF આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ દેજો, મેં ઓલરેડી આપણા ગ્રુપમાં મૂકી દીધેલી છે, બરાબર છે. આ તમામ જિલ્લાનું છે એ કટ ઓફ છે, બરાબર છે. એમાં ભાવનગર જિલ્લામાં જોવા જઈએ તો ભાવનગર જિલ્લામાં કોમન 150, પછી ફિમેલ 135, EWS 144, 128 ફિમેલ, SC
122, ફિમેલ 119, SBC 143, ફિમેલ 129 અને એક્સ આર્મી મેનનું છે 83.8 અટકેલું છે, બરાબર છે. એટલે ભાવનગરનું જનરલનું મેરિટ છે 150 અટકેલું છે, બરાબર છે. સૌથી વધુ જો મેરિટ અટકેલું હોય સૌથી વધુ, બરાબર છે, તો જનરલનું જોવા જઈએ તો એક અમરેલીમાં અટકેલું છે અને બીજું એક પંચમહાલ ગોધરામાં અટકેલું છે જનરલનું, બરાબર છે. અને સૌથી વધારેમાં વધારે જોવા જઈએ બધા કરતાં વધારે તો એ આવશે તાપી જિલ્લાનું, બરાબર છે. આપણે તાપી કહીએ ને, તાપી વ્યારા 169 સૌથી વધારે મેરિટ છે ત્યાં તાપી જિલ્લામાં અટકેલું છે. એમ જોવા જઈએ તો ડાંગમાં પણ 160 છે, કચ્છમાં પણ 156 માર્કે અટકેલું છે અને સૌથી વધારે જોઈએ તો તાપી અને સુરત આ બંને જિલ્લામાં સૌથી વધારે અટકેલું છે. એમાં ઓલ ઓવર બધા કરતાં વધારે જોઈએ તો સુરત જિલ્લો મોખરે છે 170 માર્ક, બરાબર. પછી આવશે તાપી વ્યારા, બરાબર, 169.14. સેકન્ડ નંબરે આવશે તાપી, ફર્સ્ટ નંબરે આવશે સુરત. પછી પંચમહાલ આવશે 157, બરાબર છે. પછી છોટા ઉદેપુર આવશે, એટલે છોટા ઉદેપુર પછી પંચમહાલ એમ તો દાહોદમાં પણ જોવા જઈએ તો દાહોદમાં પણ 165 માર્કે અટકેલું છે. ડાંગ જિલ્લામાં પણ 160 માર્કે જનરલનું અટકેલું છે. એટલે જનરલનું એ 4-5 જિલ્લામાં આપણે જો ઓલ ઓવર જોવા જઈએ તો વધારે અટકેલું મેરિટ છે, બરાબર છે. આ કટ ઓફ વાઇઝ કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટ છે, બરાબર. હવે તમારે કેટલા માર્ક થાય છે, તમારો વારો આવી ગયો કે નહીં, તમે કોમેન્ટ જરૂર કરી શકો છો, બરાબર છે મિત્રો. તો આ હતું ડિસ્ટ્રિક્ટ વાઇઝ, સિરિયલ નંબર વાઇઝ, રોલ નંબર પ્રમાણેનું જે તમારી ટોટલ વેકેન્સી હતી એનું 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ, એટલે કે ટોટલ કેટલા ઉમેદવારો થયા તો બરાબર છે, ટોટલ એટલા ઉમેદવારો થયા 20,548, બરાબર છે. 823 જગ્યાના 25 ગણા ગણીએ તો 25 ગણા જેટલા પણ વિદ્યાર્થી મિત્રોનું નામ છે અને દિલથી કોંગ્રેચ્યુલેશન. ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે, 2 વર્ષથી તૈયારી કરે છે. બધા લાગી જાઓ તમારા સારી એવી મહેનતથી. અને જેટલા વિદ્યાર્થીઓ નથી નામ આવે એમને મૂંઝાવવાની જરૂર નથી. ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે, હજી બાકી પણ છે. તાજેતરમાં ફોર્મ ભરાઈ ગયા છે, એની તૈયારી પણ તમે ચાલુ રાખજો, બરાબર છે. તમારું નામ અવશ્ય કોઈ પણ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં આવશે જ. અને તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો, સરકારી નોકરીમાં તમે લાગી જાઓ કોઈ પણ એક, બરાબર છે, એ દિલથી. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ જેટલા વિદ્યાર્થીઓ મહેનત કરે છે સ્પર્ધાત્મક પરીક્ષાની, ફોરેસ્ટ હોય, કોન્સ્ટેબલ હોય, પ્રોબેશન ઓફિસર હોય, મુખ્ય સેવિકા હોય, કોઈ પણ પરીક્ષા હોય, ટૂંકમાં એમને જે ગોલ નક્કી કરેલો છે એ ગોલ એમનો પૂર્ણ થાય અને પરીક્ષા પાસ કરી લે એવી દિલથી શુભેચ્છા, બરાબર છે. આ કટ ઓફ માર્ક ખાસ જોઈ લેજો, બરાબર છે. એમાં જિલ્લા વાઇઝ કટ ઓફ છે, કેટેગરી વાઇઝ જિલ્લા વાઇઝ કટ ઓફ માર્ક છે, જે શારીરિક કસોટી માટે એમને ગ્રાઉન્ડ માટે ક્વોલિફાય થયા છે, બરાબર છે. હવે ગ્રાઉન્ડ છે ચોમાસા બાદ આવશે, બરાબર છે. એટલે આપણે તૈયારી છે ત્યારની રાખવાની. જેવું તમારું ચોમાસું પતશે એટલે ગ્રાઉન્ડ આવશે, બરાબર. તો મિત્રો લેક્ચર કેવો લાગ્યો, માહિતી સારી લાગી હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી તમામને તેનો લાભ મળે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.